આ જગતની અંદર બધું જ છે, પણ મળે ક્યારે માણસને? જ્યારે ભાગ્યનો ઉદય થાય. અને ભાગ્યનો ઉદય ક્યારે થાય? જ્યારે આપણું પુણ્ય ભેગું થાય. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જસ કર તસ સોફલ શાખા. તુલસીદાસ મહાત્મા રામચરિત માનસ ની અંદર આવું લખે કે કર્મ પ્રધાન, કર્મ જ પ્રધાન છે. કોઈ તમને 1 કિલો પુણ્ય આપી જવાનું નથી. એ પોતાનું જ છે અને પોતાની પાસે જ રહેવાનું છે. સારું હોય કે ખરાબ હોય. તમે સંપત્તિ, મિલકત, ગાડી, એ બધી જે માયા છે એ કોઈને આપી શકો, પણ પિતાજીનું જે છે પુણ્ય ભેગું હોય ને છોકરો એમ કે મને આપો અડધું, તો આપી શકાય? ઈચ્છા હોય તો ન આપી શકાય. પત્ની એમ કે મારે એક સોનાનો હાર જોવે છે, તો એ 2 દિવસ કશે રીસાય તો લઈ દેવો પડે. પણ એમ કે મને થોડુંક પુણ્ય આપો 10% તમારું, તો 7 જન્મ રીસાય તો મળે. આ સંપત્તિ એવી છે જે જન્મો જન્મો સુધી આપણી પાસે રહે છે. અને આ સંપત્તિ, આ મિલકત એવી છે કે જાતે જ કમાવવી પડે છે. બીજું કોઈ કમાય અને આપણને મળી. જ્યારે ભગવાનની કૃપા હોય, જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય, ત્યારે આવા દિવ્ય સ્થાનમાં જવાનો આપણને અવસર મળે છે.